નદીમાં બે કાર સાથે લોકો તણાયા હતા। બચાવ માટે સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી। સ્થાનિક તરવૈયાઓ તણાયેલા લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યો હતો। સ્થાનિકોએ મદદ માટે ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમે નદીમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। તો અધવચ્ચે નદીમાં અધવચ્ચે કારમાં પરિવાર ફસાયો હતો। સ્થાનિક લોકોએ પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સાબરકાંઠાના ઈડરના કડિયાદરાની આ ઘટના છે। ત્યાં નદીમાં કરોલ નદીમાં પરિવાર ફસાયો હતો। બચાવ માટે સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી। સ્થાનિક તરવૈયાઓએ તણાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। સ્થાનિકોએ મદદ માટે ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયરની ટીમે નદીમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। તેઓનું રેસ્ક્યુ કર્યું હતું। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। જીવ જોખમમાં મુકાયો હતો। પાણી વધવાના કારણે લોકો ફસાયા હતા। લોકોના જીવ અદ્ધર થયા હતા। તો ફાયરની ટીમને જાણ કરવામાં આવી અને તેઓએ દંપતીનો બચાવ કર્યો હતો। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા શૈલેષ। જી શૈલેષ, નદીમાં અધવચ્ચે પરિવાર ફસાયાના સમાચાર મળ્યા છે। ઈડરના કડિયાદરાની આ ઘટના છે। વાત કરવામાં તો ઈડર તાલુકાના કડિયાદરા અને ભૂતિયા વચ્ચેથી પસાર થતી કરોલ નદીમાં આજે દંપતી કાર લઈને ડીપથી પસાર થતો હતો। તે દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા પાણીમાં કાર તણાઈ હતી અને કાર તણાયા બાદ તે કાર ઉપર ચડી ગયા હતા। ત્યાં તેને લઈને આજુબાજુના લોકોને જાણ થતા આજુબાજુના લોકો ગ્રામજનો દોડી આવ્યા હતા। ત્યારબાદ ડિઝાસ્ટરને જાણ કરી હતી। તો સ્થાનિક તરવૈયા અને ઈડરના જે ફાયર વિભાગ છે, ફાયર વિભાગે પાણી ઉતરવાને લઈને કાર દેખાતા જ આ જે રેસ્ક્યુ હાથ ધર્યો। લગભગ 1 કલાકથી 1.5 કલાકના આ જે સમગ્ર ઘટનાનું રેસ્ક્યુ કર્યું અને બંનેને બચાવી લેવામાં આવ્યા હતા। બીજી તરફ જે હિંમતનગરની ફાયર બ્રિગેડને બોલાવી હતી તે બચાવી લેવાના કારણે પરત ફરી હતી। જી શૈલેષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો કરોલ નદીમાં લોકો ફસાયા હતા, પરિવાર ફસાયા હતા। ત્યારે તંત્ર અપીલ કરી રહ્યું છે કે હાલ વરસાદી માહોલ છે, નદી નાળા છલકાઈ રહ્યા છે, તો આવું જોખમ ન લેવું જોઈએ। તો પૂરો પરિવાર જે છે તે કારમાં નદીમાં અધવચ્ચે ફસાયો હતો। બચાવ માટે સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી। કારની અંદર કાર જે પાણીમાં વેણમાં તણાઈ અને એક જગ્યાએ સ્થિર થઈ ગયેલી અને પછી પાણીનો ફ્લો ઓછો થયો અને પછી આપણે એને બચાવી લેવામાં આવ્યા છે। અમારી ટીમને આ મેસેજ મળતા અમારી ટીમ હિંમતનગરથી રવાના થઈ અને ઓન ધ વે હતી અને અમને અધવચ્ચેથી મેસેજ મળેલા કે આ રીતે બંનેનું રેસ્ક્યુ કરી અને બંનેને બચાવી લેવાય છે। એટલે અમે અધવચ્ચેથી અમે ટીમ રિટર્ન થયેલી છે। સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ આમાં ઘણી વખત કોઝવે પરથી જે પાણી પસાર થતું હોય છે, અત્યારે મોન્સૂન સિઝનમાં નદીઓ બારે ભરપૂર પાણીમાં હોતી હોય છે, તો આમાં એક સરકારની ગાઈડલાઇન હોય છે કે ભાઈ 2 ફૂટ પાણી કોઝવે ઉપરથી પસાર થતું હોય તો આપણે એમાં કાર કે બીજું કોઈ વ્હીકલ કે આપણે જાતે પણ અંદરથી પસાર થવું નહીં। પંચમહાલના કાલોલના